જય માતાજી મિત્રો, આજે આપણે જઈએ છે કાલોલમાં ડોંગર વેચવા માટે. જોઈ લેજો, તમને બતાવું. હજુ 8 થેલીઓ પડી હતી. 8 થેલીઓ તોડીને 2-3 કોથરા પડી હતા અને ટોલીમાં ડોંગર પડી હતી. ટાપટીની આજે માતી હતી. પછી ઉપર ડોંગર પડી હતી કાયદેસર રીતે. અત્યારે આપણે પહોંચ્યા રોમનાથ કાલોલ જઈએ. ટીલગરે બિલગરે જોઈ લેજો, હેવી સિસ્ટમ મારી છે કઈ. હા, બધી મકાઈ જ છે. પાછળ નાકરું શાકભાજી જ થાય કાયદેસર રીતે. આ બીજી મકાઈ. હા, જોઈ લેજો. આગળ ટ્રેક્ટર ચાલુ બીટુ ગુજરાત પોલીસની ટી-શર્ટ પહેરી. કોઈ પોલીસ વાળા ચાલે ના એમ કાયદેસર પહેરી પડે. કોઈ પોલીસ વાળા ચાલે ના. કાલોલ ચાલે બાકાજી કીધી એટલે તો આપણે મળે તો કાલોલજીને. ચાલો, જય માતાજી. આગળ નાનો ટ્રેક્ટર જાય, પહાડ મોટો ટ્રેક્ટર જાય. જેવું લાગે નહીં આગળ નાનો સોરણ પહાડ મોટો બાપ જેવું લાગે. એક નંબર ટ્રેક્ટર લાગે. પાગર વાળું કયું છે બ્રાન્ડ? સૌરાજ નું છે કે એમના પાઇપા મહેન્દ્રા નું તમામ બધા સૌરાજ નું જ છે કાયદેસર રીતે. જોઈ તો ગાઈસ, આજે છે આપણે કાલોલમાં કાયદેસર રીતે અને બંધ થઈ ગયું છે ડોંગરમાં. આપણે ડેરો સ્ટેશન જવું પડશે. આ જોઈ લેજો, આ બધું બધું વેપા છે ભાઈ. પણ એ ના પાડી દે. ઝંડો મોટો છે પોલીસ સ્ટેશનની ઓમ જ છે, પણ ના પાડી હતી લેવાની. હવે આપણે ડેરો સ્ટેશન જવું પડશે તો આપણે જોઈએ. આપણે જઈએ ડેરો સ્ટેશન. ચાલો તો આપણે જઈએ. તમને પછી તો જેમ બતાવીએ. ફોન માર્યો આપણે પેલા, બેગ નહીં લેતા પછી જઈએ. ચાલો તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ટેટુ જોવો મારા કાલે. ટેટુ કઈ આ મૂર્તિ આઈ લવ બાબા સાહેબ અને મોટો ઝંડો હતો, પણ અત્યારે ઉતારી લીધો. 26મી જાન્યુઆરીએ લગાવશે કેમ હવે. તો ગાઈસ, આપણે ટ્રાફિકમાં ફસાઈ જાય. ઠેક લાગીને લાઈને આખી ઠેક એટલે ઠેક ફૂલ બાકાજી કે ત્યાં પહાડ હોય લાઈને પહાડ હોય પાવ લાઈને આપણે ટ્રાફિકમાં ફસાઈ જાય. માહોલ ગરમ કરીને છે ટ્રાફિક વાળા. મારા કાલે જાવ મોટમોટા ટેમ્પા બધા આડા આવી જાય એટલે ટ્રાફિક થઈ ગઈ છે. અને નારાયણ બાપુ તાજપુરા જવાની બસ. હા, પેલું ઓપરેશન કરવા માટે તાજપુરા જવાની બસ. હા, જોયું બધા તમને નજીકથી. શ્રી નારાયણ આઈ હોસ્પિટલ તાજપુરા. શ્રી નારાયણ આરોગ્ય મન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત એક નંબર તાજપુરા. બાકી એક નંબર. અને રેડિયમ બેડિયમ બધું મારે. ટ્રાફિક થોડુંક ખુલે ને થોડુંક બંધ થઈ જાય એવું થાય એટલે આપણે જઈએ તો ફટાફટ રીતે. હા, તો ગાઈસ, આપણે આવી જશે માર્કેટ યાર્ડમાં ડેરો સ્ટેશન. લગભગ 15 થી 20 ટ્રેક્ટર ટેમ્પા છકડા બકડા બધું આવી ગયું છે. જોઈ છે પુલ એટલે પુલ ગોડાઉન ભરેલું છે. ફૂલ ડોંગર ચાલે છે. ડોંગરનો માહોલ ને આપણે આ ડોંગર ચાલી લીધી. હવે થોડુંક આગળ બાગળ કરી દઈએ તઈથી પછી જઈએ તો આપણે બતાવી તમારે આગળ ચાલો ગાડી લઈને જઈએ. આપણે ચાલો તો બતાવીએ આપણે તમે કેવી ડોંગર માં તો વિડીયો ઉતારવાની દેખાય છે રીતે. આપણી મોટી લઈને મારા કલેજા હજુ વાજા 1:51 સુધી થઈ રહ્યા. હજુ નંબર આવ્યો નહીં. લગભગ હજુ બીજા 10-12 ટ્રેક્ટર રહ્યા. તમને બધા જોડે જઈને ચાલો તો આપણું ટ્રેક્ટર લાલ ઘોડો ને એમાં જોઈએ 1 2 3 4 5 6 7. હજુ એક બીજું પેલ પાસે ને બીજું 2 છે. આપણો નંબર આવશે હવે લગભગ રાતના 9-10 વાગે. ત્યારે હજુ ભૂખ લાગી. અત્યારે ફાળી નાખે એટલી ભૂખ લાગી છે અને હાથે મેળવાની જરૂર જ નહીં. ફૂલ ગરમ અદાણી શું કઈ ટાપા નોમે નહીં ખબર. આજે સર ભૂખ લાગી બરાબર. 9-10 વાગે નંબર આવશે એમ કે રાતે એટલા વાગે લઈને બે રહેવું પડશે આપણે. તો ગાઈસ, હાથમાં નંબર આવી ગયો એ. તો હવે કેટલા ટાઈમ થઈ જોઈએ. થોડીક લાઈન બાઈન ઓછી થઈ બતાવજો. ખાલી 4-5 ટ્રેક્ટર ઓછો થઈ ગયો એ જોઈ લેજો. આ પેલું ખાલી કરે ટેમ્પો ઉપડી એટલે વાર લાગે. આપણે એમ જ કરવાનું. ઉપડે ખાલી કરશે તદ્રાક આવીએ. છૂટું ભર્યું એટલે ને આ બધું આપણે બીજો 4-5 છે. કલે જાઓ આખા માર્કેટમાં કહે પાણીની વ્યવસ્થા નહીં. જગબગ મંગાવો યાર માર્કેટ યાર. ડેરો સ્ટેશન નતા આપણે બેઠે છે અને ટ્રેક્ટર ઉપર ના આ બેટરીના ઉપર બેઠે કાયદેસર રીતે. આખા માર્કેટ યાર્ડમાં ફોન નહીં. કીધું જગબગ મંગાવો એમ તો મંગાવે. ફોન વણી પીએ કાયદેસર રીતે. ચલો તળેજીને આપણે થોડુંક વેટિંગ કરીએ. 8-9 વાગે નંબર આવે. ભૂખ ખતરનાક લાગી. સમોસા ખાતા પણ રાત નહીં આવ્યા ગયા. હવે આપણે જોડે આ લોકો જ પાણી બચ્યું ખોલી બતાવજો. થોડું કે દિક્કત ઘૂંટાય નહીં. એ ઘૂંટાય નહીં પૂરો.
પતી ગયું આ હોય એવું બીજો જગ મંગાવ્યો હતા પીએ ભરવા જઈએ જોવા જઈએ જગ બોને એમ ચાલો થઈ જઈએ આપણે પાણી બોટલ ભલાય જગ બગાઈ જાય ફાઇનલી માર્કેટ આમાં થોડુંક કોમ સારું થઈ ગયું નકર બાકી તો લાઈન તો આપણે અત્યારે જઈને બીજો 10-15 ટ્રેક્ટરો આવી જાવ વધારાનો અને હજુ બીજો 4-5 ટ્રેક્ટરો પડી રહ્યા છે પછી આપણો નંબર આવશે એક ટ્રેક્ટર 1 થી 1.5 કલાક લાગે ખાલી હોય એટલે જોવા બોટલ આપણો ભરેલો જગ મંગાવી લીધા 2 જગ આવી જાય પછી બાકા જગ્યાથી પાણી પાતા દઈએ પછી બીજા મંગાવીએ ગાઈસ થોડુંક ટ્રેક્ટર આગળ જોઈએ એક હજુ કેટલા કલાક લાગશે 1 2 3 4 કલાક લાગશે હજુ પછી આપણો નંબર આવશે અને રેલગાડીનો અવાજ આવતો હોય છે તમને એરો સ્ટેશન રેલવે સ્ટેશન તો અવાજ આવતો હોય છે તમારે આજે થોડી જલ્દી લાઈન બાકી આ જો હજુ 4 કલાક લાગશે બોલ્ટ કટાઈ ગયો કુલાઈ ના આવતો કે જિંદગી પૂરી થઈ ગઈ બોલ્ટ નહીં હોય મારે છોડી મેલે એમ કે બોલ્ટ હોય ગાઈઝ બગાવા આવે ને આ ટ્રેક્ટર નીકળી જોઈએ એ લગાવવા હવે લાગશે કાયદેસર આપણું ટ્રેક્ટર આપણી પાસે 2 3 4 5 6 ટ્રેક્ટર આવી તો ગાઈઝ આપણું ટ્રેક્ટર લાગી જશે હેડ્યું નંબર ઉપર કાયદેસર રીતે ચેટલો ટાઈમ થયો જોવા દેજો 7:50 કલાક થઈ જાય પેલું ટ્રેક્ટર ખાલી થવામાં હવે આપણો કલાક લાગશે ટ્રેક્ટર ખાલી થવામાં ફટાફટ વેટિંગ કરે ચાલો તા ડોંગર પાછી ચેમ લઈ જાય ખબર જેટલી નંદાઈ હોય એટલી જ લે વધારાની ના લે એટલે પાછી લઈ જાય આપણા આવું ના થયું જોઈએ જા દે ગાઈસ આપણો નંબર આવી ગયો કાયદેસર રીતે ભૂખ બરાબર લાગી હતી બીજું અને તોલી ઊંચી કરી દીધી હવે ફટાફટ બોતરા બધે છે પછી આપણે જઈએ ઘેર બાજુ આપણે ગાડી લઈને જાણો ચાળમાં કાયદેસર ભૂખા બોડી જશે હવે આપણે આ ટ્રેક્ટર જાય આગળ એમ આપણે થોડુંક લાઇટ બાઇટ પડતું નહીં ચાર્જિંગ ઓછું થઈ ગયું એટલે લાઇટ વગર બતાવીએ મારું મોઢું દેખાય નહીં આગળનું એટલું જ બતાવીશ હવે મારા કાલે જાઓ આપણે ટ્રેક્ટર બેક્ટર ખાલી કરી દીધું નાસ્તો વાસ્તો કરી લીધો હે હવે આપણે ઘર તરફ જઈએ છે ચાલો તો આપણે ડીઝલ બીજો પુરાઈ લીધું ફર્સ્ટ ક્લાસ સ્ટોકે બોગી પેટ્રોલને ખરા ટ્રેક્ટરને ખવડાવી લીધું ને આપણે કહી લીધું ચાલો તો ઘર બાજુ જઈએ જો આપણે જૂની સ્કૂલ સામે મેં વિદ્યા મંદિર પેલો આપણી નિહાળ કાદેસર ભૂક્કા બોલાડે નિહાળમાં ભણી